દર્શન કરાવીએ સરસ મજાના. અને આજે છે દિવાળી, તો દિવાળીની બધાને હાર્દિક શુભકામનાઓ. આપણું સારું વર્ષ મસ્ત મજા જાય, બરાબર, શુભકામના સાથે અત્યારે જઈએ છીએ બેઠક સરસ મજાના દર્શન કરવા. અને ભાઈ અહીંયા બેઠા છે. કેમ છો? મજામાં? ઓકે, ચલો કન્ટિન્યુ રહો. મિત્રો, જેવી રીતના તમે સવારે જોયું હતું પછી સીધો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. વાગવામાં થયા છે 9:41. બધા અહીંયા બેઠા છે. પપ્પા ફોન રમે છે. આયુષભાઈ અહીંયા બેઠા છે. જૂનો ડાયલોગ આપણો મારી દો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બાપુજી પણ અહીંયા બેઠા છે. બાપુજી જય દ્વારકાધીશ. સરસ. દિવાળી. બસ બસ મજા. હેપી દિવાળી બોલી લીધી. અચ્છા, મેં કીધું કઈ સરસ કેવું હોય. બોલો બાબુ. જય શ્રી કૃષ્ણ. બધા વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. હા, હેપી દિવાળી. બોલો બોલો. બધાયને નવું વર્ષ સારું જાય એવી શુભકામના અમારા તરફથી બધાયને છે. ઓકે મમ્મી. હેપી દિવાળી. હા, શું ચલો શું બન્યો છે? બોલો બાબુ. બાબુ ગંજી લઈ લે પછી બોલો જે બોલવું. બોલો બોલો. अरे बाप रे, ये तो धोती खोल रहा है. ગંજી આવે બાબુ. તો એ તો આવશે જ, વાંધો નહીં, બિહાઇન્ડ ધ સીનમાં. પણ ઘરમાં અંદર કોણ વારે જાવ કરે છે? પીઓ બેન. શું કામ એવું કરે છે ખબર નથી. પછી દાદા અત્યારે સુવા જતા રહ્યા છે એટલે ઈ અંદર બાર થાય છે. દાદા આવે એટલે સીધી થઈ જાય. બરાબર છે. અને હમણાં દાદા ને અને આપણા સોસાયટીના ચલો, થોડો ગરમા ગરમ માહોલ અને થોડોક ઠંડો માહોલ. અત્યારે લગભગ અનકટ વિડીયો આવે છે, પણ તમને દિવાળીનો આનંદ કરાવવાનો છે. એટલા માટે કોઈને બી એક કોમેડી જોક્સ આવડે તો એ કહેવાનો. બાપુજી એકાદો કોમેડી જોક્સ. ના, કોમેડી જોક્સ તો અત્યારે આપણે ઉંમરના કારણે હવે નથી આવડતો. હા હા. પણ આપણા દાદાને અને આપણા बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. એ ક્યાં કહેવાનું? એ નથી કેવું. એ તમે સમજી જજો. બીજું આગળ. બીજું તો આપણે શું કેવું? હર હર મહાદેવ. આયુષભાઈ કર્યું છે, જો તમને ક્યાંથી કર્યું છે આયુષભાઈ? અવાજ કરો. ક્યાંથી કર્યો તો? શું કર્યું તું? પેલા તો તમે કહો, તમે શું કર્યું હતું? ના કઈ હળવી શરણાઈ વગાડી અને પછી હસવા લાગ્યા છે. એટલે તમે સમજી ગયા હશો. તમે સમજી જ ગયા છો. હમણાં ઓલું સાઉન્ડ મૂકી દે, ફટફટ. હા, ઈ અત્યારે દિવાળી ગેમમાં વિતાવે છે. દરવાજો અને ભીમનો દરવાજો. બોલો ગાઈસ, તમારા ઘરે નવીનમાં શું ચાલે છે તમે કહેજો. જો બેન અત્યારે આપણો જ શું કહે સ્ટોરી જોવે છે. જો કોઈ ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આપણી આઈડી જોઈ લો, રોહન પટેલ __07. અને આપણો ગયો આગળનો બ્લોગ જોઈ આવો, બરોબર છે? હવે રી ઉતરી ગઈ છે એટલે ઠેકાણે આવી ગયા છે. હા. એની કહેવત નથી કે જે કુંભાર ગધેડો ન ચડે. ગજબ બેજતી હે. હા, એવું થઈ ગયું છે. બરાબર. એટલે હવે થોડા ગળવા પડી ને. એક નવીનની વાત કે એને 32,000 રૂપિયાનો ફોન હા, લીધો છે. લાવો મિત્રો બતાવો. જે આ રહ્યો ફોન જો તમે જોઈ શકો છો. વિવો નું મોડેલ છે, વિવો V60. જો તમે દિવાળીની નવી ખરીદી. અમે ગિફ્ટ આપી મારી દીકરીને. મેં મારી દીકરીને ગિફ્ટ આપી છે 32,000 ની. બરાબર. હજી એના કારણે એની દિવાળી પણ અત્યારે બહુ સરસ જાય છે. અત્યાર સુધી એ નહીં, અત્યાર સુધી કામ કર્યું એવી અત્યારે દિવાળી જાય છે ને છેક સુધી. કામ પણ એવું એને તમતોડ મહેનતથી કર્યું છે. હા. અને આની ઉપરથી મેં ગિફ્ટ આપી છે એને. ભલે કે ધનતેરસની ગિફ્ટ. હા આ સાથે હર હર મહાદેવ. બરાબર છે.
આગળ હજી તમારે વિશેષમાં કંઈ કેવું હોય નહીં તો આપણે એમ કહી શકીએ આજે આપણે દિવાળી શું કામ આપણે પપ્પા આજે દિવાળી શું કામ મનાવીએ છીએ એનું થોડુંક લાંબુ ઇલેબરેટ કરવું છે. દિવાળી આપણે એ માટે મનાવીએ છીએ કે રામ ભગવાન અયોધ્યામાં આવ્યા હતા એટલે આપણે દિવાળી મનાવીએ છીએ. ચલો આપણે ક્વેશ્ચન કરીએ. બાબુ આજે દિવાળી શું કામ મનાવવામાં આવે બધાને ખબર જ છે, પણ પાછળ સાથે સાથે આ દીવડા કરવામાં આવે છે, તો એ 11 દીવડા કરવામાં આવે છે એનું શું કારણ? ભગવાન 14 વર્ષ એને 11 દીવડા ફિક્સ કરવામાં આવે. મને નથી ખબર. જે હોય એ હાલવા દે. અગિયાર ની મને નથી ખબર. ખોટું કોણ પછી તારો આવે. તો પાછો ઉઠાડે કે આવું એ ખોટું બીજી પિંજણ કરો માં જે હોય એ હાલવા દો. 11 ની નથી ખબર. હા, હા. આને તો 4 કોડિયા છે એટલે 4 કરી. બરાબર છે. શું? હા જો આ જ બતાવી દઉં. જો આ 2 3 ને 2 2 5 ઓકે 5 દીવડા કર્યા છે. શું છે બતાવો. જો એસપી ઇન્ડિયા, જે લોકો એસપી ઇન્ડિયાને ફોલો ના કરતા હોય એના કન્ટેન્ટ બહુ સારા હોય છે, તેમને પણ ફોલો કરવાનું રાખો. અને અમને પણ વ્યૂઝ આપો. અમારે સૌ 2-3 વ્યૂઝ આવે છે. હા. અમે ડેઈલી વ્લોગ નથી મૂકતા अबे साले અને મૂકીશું પણ નહીં, કેમ? એનું કારણ શું? કારણ કે અમને કન્ટેન્ટ નહીં મળતા. અમે નકરા ઘરમાં જ વ્લોગ ઉતાર્યા કરીએ છીએ કે બહાર નહીં જતા, ઘરે પડ્યા રહીએ છીએ. બરાબર છે. એ નહીં, પણ હમણાં નવી સિરીઝ આવશે ને એમાં તમને અલગ અલગ નવી નવી વસ્તુઓ જોવા મળશે. તો બાબુજી આપણે સિરીઝમાં જવાનું છે, એ ક્યારે નીકળવાનું છે? હવે એ તો દ્વારકાધીશને ખબર, પણ તોય આપણે નક્કી તો કર્યું છે કે નવા વર્ષે રાત્રે 9 વાગે. બસમાં જવાનો પ્લાન છે. હા પછી જોઈએ આગળના સંજોગો શું બને છે. બરાબર. જો પપ્પાએ સરસ મજાનો જુગાડ કર્યો છે સુવા માટે. પપ્પા કેવી મજા આવે છે ને? મજા આવે છે. તો જો મિત્રો તમને એમ થતું હશે કે કેમ એક હારે આટલો બધો વિડીયો મૂકી દીધો, પણ મને એમ થયું કે દિવાળીનો મસ્ત મજાનો વિડીયો તમારી સમક્ષ મૂકું, તો એક વિડીયો મૂક્યો છે. બરાબર. મોઢું ને આ સાથે આપણો બ્લોગ આપણે હવે પૂરો કરીશું. ના ના હજી ચાલુ છે. ચાલુમાં તો એવું છે કે હવે શરણાઈઓ વાગવા મળી. પણ વાત કોની થાય છે? વાત કોની થાય છે એ અમારા ગાઈઝ, અમારા વ્યુઅર્સને જાણવાની ઉત્તેજના છે. વાત કોની થાય છે અત્યારે? કોણ પણ હજી અમારા વ્યુઅર્સને નથી ખબર. બરાબર. એટલે આપણીથી ઊંચો છે કે નીચો છે? બરાબર. હજી એ માર્કેટમાં આવી ગયો છે. હું એનું નામ નહીં લઈ શકું, આગળનું થોડુંક સાઉન્ડ બીપ કરી દઈશ. એક બ્લોગર છે, તમે સમજી શકો છો. એમના ભાઈના હમણાં નવું ગોઠવાઈ ગયું છે. તેના કોમેન્ટ સેક્શનમાં. હા, હું ગોઠવાઈ ગયું. એટલે એમને જીવનસાથી મળી ગયા છે એમ. હા એટલે હવે એ પછીથી તો બ્લોગમાં નહીં આવે. હા, આપણે પપ્પાને અને બાપુજીને 2 સવાલ કરીએ. બરોબર. નહીં અત્યારે મને યાદ કેટલાક આવ્યું. જવાબ દેવા. અત્યારે મને યાદ આવ્યું તો કે બાપુજી, બોલો. આજે દિવાળી છે, હા એ તો છે જ. તો તમારો અત્યાર સુધીનો તમારો જીવનસાથીનો એક્સપિરિયન્સ તમારે 2 શબ્દોમાં કહેવો હોય તો તમે શું કહી શકો? બસ આ લગ્ન કર્યા પછી આમ મજા આવે કે અને બાંધવાનું થાય અને લગભગ હસવાનું તો થતું જ નથી. હળવો પ્રેમ, હળવો હળવો ઝઘડો અને અને એ શરણાઈ. ચલો આ જ સવાલ આપણે પપ્પાને પૂછીએ. પપ્પા થોડાક બેઠા થઈ જાઓ. તમારો અત્યાર સુધીના જીવનસાથીનો જે અનુભવ છે તમારે 2 શબ્દોમાં વર્ણવવો હોય તો તમે શું વર્ણવો? જીવન સાથીનું બસ તો મિત્રો વિડીયોમાં આટલે જ સુધી હતું. દિવાળીના ફટાકડાની સાથે આપણો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા જ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને હેપી